તો વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના તાલોદ હિંમતનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સેના સૈનિકને માર્ગ ઉપર ઢોરમાર મારવામાં આવ્યો અને જેની પ્રતિક્રિયામાં માજી સૈનિક સંગઠન ભાવનગર દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। માજી સૈનિકોનું માનવું છે કે ભારતીય સૈનિક સામે પોલીસની આવું બર્બરતાપૂર્ણ વર્તણૂક એ આવશ્યક નથી અને આ પહેલા પણ આવી જ દમનકારી પગલાં લેવામાં આવ્યા હતા। ત્યારે ઘટનામાં સામેલ ડ્યુટી ઉપર રહેલા તમામ પોલીસ કર્મચારીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। હું સુરુભા સરવૈયા, ભાવનગર માજી સૈનિક સંગઠન પ્રમુખ। તાલુદ તાલુકાના પાવસી ગામના જે ઈશમાલસિંહ ઝાલા સાથે જે બનાવ ગુજરાત પોલીસે જે કર્યો છે બર્બરતાપૂર્ણ વ્યવહાર, એના વિરુદ્ધમાં અને તેને ન્યાય મળે એ માટે અમે આજે ભાવનગર કલેક્ટર ઓફિસે ભાવનગર માજી સૈનિક સંગઠન તથા પૂર્વ સૈનિક સેવા સંકલન સમિતિના નેજા તળે સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથે જ સાહેબ સાથે માંગણી કરી છે કે અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચાડો અને જે દોષી છે ગમે તે હોદ્દા ઉપર હોય તેને સખ્તમાં સખ્ત સજા આપે અને સસ્પેન્શન તકના સુધીના તેની ઉપર પગલાં લેવામાં આવે। હું સુરુભા સરવૈયા, ભાવનગર માજી સૈનિક સંગઠન પ્રમુખ। તાલુદ તાલુકાના પાવસી ગામના જે ઈશમાલસિંહ